વન નેશન વન ઇલેક્શન અંગે સંયુક્ત સંસદીય સમિતિની બેઠકનો બીજો દિવસ જેપીસીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય રાજકીય પક્ષો સાથે મહત્વનો પરામર્શ. એક ચૂંટણીથી દેશના જીડીપી વૃદ્ધિ દરમાં 1.6% સુધીનો થઈ શકે છે વધારો. બજેટનો ઉપયોગ થઈ શકે છે વિકાસ કાર્યોમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક પૂર્ણ. સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય અને કાયદો વ્યવસ્થા સહિત મહત્વના મુદ્દે ચર્ચા. તો ચોમાસા પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીને આખરી ઓપ આપવા ચર્ચા વિચારણા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇટલી પ્રવાસનો આજે બીજો દિવસ. રોમમાં થયું ભવ્ય સ્વાગત. 2000 વર્ષ જૂના કોલોસિયમની લીધી મુલાકાત. પીએમ મોદી તેમજ ઇટલીના શીર્ષ નેતૃત્વ વચ્ચે થશે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા. ભારત ઇટલીના પ્રધાનમંત્રીઓએ બંને દેશોના સંબંધ પર લખ્યો સંયુક્ત લેખ. કહ્યું, રણનીતિક ભાગીદારીનો હવે નવો તબક્કો. વેપાર, સંરક્ષણ, ટેકનોલોજીમાં સાથે આગળ વધી રહ્યા છે બંને દેશ. સંબંધોમાં અભૂતપૂર્વ વિસ્તાર. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનની મુલાકાતે. બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચીન મુલાકાત બાદ પુતિનનો આ પ્રવાસ ઘણા મુદ્દે બની રહેશે ખાસ. અમેરિકાની ઈરાનને નવી ચેતવણી. કહ્યું, મંત્રણા ન થઈ તો ફરીથી થશે ઈરાન પર હુમલા. તો અમેરિકન કોંગ્રેસના રિપોર્ટમાં ખુલાસો. અમેરિકા ઈરાન યુદ્ધમાં અમેરિકાના 42 ફાઇટર જેટ્સ અને ડ્રોન થયા નષ્ટ. કાચા તેલ અને રૂપિયામાં ઘટાડાને પગલે ઘરેલું સ્ટોક માર્કેટમાં સપાટ કારોબાર. મીડિયા અને રિયલ્ટી શેરોમાં વેચવાલી. ડોલર સામે રૂપિયો પરાસ્ત. બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $110. તો ચાંદી 2000ના ઘટાડા સાથે 2,67,000ના ભાવે. દેશના હવામાનનો બદલાયેલો મિજાજ. ઉત્તર મધ્ય ભારતમાં ભીષણ ગરમી અને લૂની સ્થિતિ. તો આવતીકાલ સુધી આંદમાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ અને પુડુચેરીમાં વરસાદની આગાહી. જ્યારે જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડાની આગાહી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. રાજકોટ અને અમરેલીમાં નાગરિકો 43 ડિગ્રી તાપમાનથી ત્રાહિમામ. અમદાવાદમાં તાપમાન નજીવું ઘટીને 42.2 ડિગ્રી પર. 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની હવામાન વિભાગની આગાહી.